એક પછી એક ષડયંત્રો થઈ રહ્યા છે. તમે કાંડ જુઓ તો તમને ખબર પડશે કે આ ભાજપ કેટલા હલકા કૃત્યો કરી રહી છે. કઈ હલકી કક્ષાએ આ ભાજપના નેતાઓ ઉતર્યા છે અને શરમ આવવી જોઈએ. તો એક પણ સરકારી માણસના પેટનું પાણી નથી હલતું. જીતવા માટે આટલી હલકી હદે ઉતરવાનું. ગુજરાતના રાજકારણમાં ના ધારી હોય એ વસ્તુ થાય. હવે તો જબરી કરી નાખી છે, કારણ કે ઉમેદવાર પોતાનું ઉમેદવારી ફોર્મ ભરવા માટે જ્યારે જાય છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા એવું કહેવામાં આવે છે કે તમારા નામે તો વાંધા અરજી કરવામાં આવી છે તમારું નામ કમી કરવા માટે. લો બોલો, હવે આ ઉમેદવાર બિચારો ક્યાં જાય? શું છે સમગ્ર માહિતી, વિગતે ચર્ચા કરી. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ. હું છું આપની સાથે નિધિ. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીક આવી રહી છે. દરેક રાજકીય પાર્ટી દ્વારા પોતાના ઉમેદવારો જાહેર કરવામાં આવી રહ્યા છે. ઉમેદવારો હવે ઉમેદવારી ફોર્મ ભરવા જઈ રહ્યા છે. જે ઉમેદવારની આખી લિસ્ટ છે, યાદી છે, તે થોડા દિવસોમાં બહાર આવી જશે. ત્યારે જે ચિત્ર છે તે સ્પષ્ટ થઈ જશે. પરંતુ તે પહેલાં જ આમ આદમી પાર્ટીના વિસાવદરના નાની મોરડી ગામમાંથી જે તાલુકા પંચાયતના ઉમેદવાર છે, જેમને જાહેર કરવામાં આવ્યા છે, તેમને જ્યારે ઉમેદવારી ફોર્મ તેઓ ભરવા જાય છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા એવું કહેવામાં આવે છે કે તમારા નામે વાંધા અરજી કરવામાં આવી છે, તમારું નામ કમી કરવાની. હવે આ સમગ્ર મામલો જ્યારે ગોપાલ ઇટાલિયાને, જે ત્યાં વિસાવદરના ધારાસભ્ય છે, તેમને ખબર પડે છે ત્યારે તેઓ પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ ઉપર એક વિડીયો પોસ્ટ કરે છે. તેમાં સમગ્ર હકીકત જણાવે છે. તેઓ ભાજપ ઉપર પણ આરોપો લગાવી રહ્યા છે કે ભાજપ દ્વારા હવે એક નવું કાવતરું ઊભું કરવામાં આવ્યું છે. તેઓ આગળ જે પોલીસથી અને કોઈનાથી ના થયું એટલે હવે ચૂંટણી પંચને વચ્ચે લાવી રહ્યા છે. આ નવા કાવતરા ઊભા કરીને આમ આદમી પાર્ટીને રોકવાની કોશિશ કરવામાં આવી રહી છે. વધુમાં ગોપાલ ઇટાલિયા શું કહી રહ્યા છે, શું છે આ સમગ્ર મામલો, કઈ રીતે આ ઉમેદવાર જ્યારે ઉમેદવારી ફોર્મ ભરવા જાય છે ત્યારે ચૂંટણી પંચ દ્વારા શું કહેવામાં આવે છે, તે સમગ્ર બાબતે જે વિડીયો સોશિયલ મીડિયા ઉપર પોસ્ટ કર્યો છે તે પહેલા વિડીયો જોઈએ. એક પછી એક ષડયંત્રો થઈ રહ્યા છે. આજે એક સનસનીખેજ ભર્યો ખુલાસો કરવા જઈ રહ્યો છે. મારી હારે છે દિનેશભાઈ રામોલિયા વિસાવદર. તમે કાંડ જુઓ તો તમને ખબર પડશે કે આ ભાજપ કેટલા હલકા કૃત્યો કરી રહી છે. પહેલા તો આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ પર જથ્થાબંધ ખોટી એફઆઈઆરો કરી, અનેક કાર્યકર્તાઓને ખોટી રીતે જેલમાં પૂર્યા. છતાં એવું લાગ્યું કે હજુ આમ આદમી પાર્ટી ગુજરાતમાં જીતે એવું લાગે છે. તો મારા ઘરે, અમારા આગેવાનોના ઘરે પોલીસ મોકલી, છતાં અમે ડર્યા નહીં. તો અમારા ખોટા ઓડિયો બહાર પાડવામાં આવ્યા. છતાં અમે ડર્યા નહીં. તો મારી પોતાની ઉપર વોરંટ કાઢવામાં આવ્યું, ધરપકડનું વોરંટ. છતાંય હું ડરતો નથી. અને છતાંય આમ આદમી પાર્ટી પૂરી મજબૂતીથી લાગેલી રહી છે. તો આજે સવારે મને અમારા આ કાર્યકર્તા છે એને ધ્યાન દોર્યું, દિનેશભાઈ, અમારા વિસાવદર તાલુકાના નાની મોણપરી તાલુકા પંચાયત સીટના ઉમેદવાર જાહેર થઈ ચૂક્યા છે. એ આજે જયારે ફોર્મ ભરવા ગયા ત્યારે એને જાણ દોરવામાં આવ્યું ચૂંટણી તંત્ર દ્વારા, જે બીએલઓ કે એના જે કઈ સાહેબો આવતા એના દ્વારા ઘરે આવી, કે તમારું નામ મતદાર યાદીમાંથી કાઢી નાખવા માટે ગઈકાલે કોઈએ અરજી કરી છે. ગઈકાલે કોઈએ એટલે કોણે? ભાજપના માણસોએ કરી હોય, બીજું કોણ કરે? હજુ જેને અમે ઉમેદવાર જાહેર કર્યા છે, જેનું ફોર્મ ભરાઈ રહ્યું છે, આ બધા કાગળિયા લઈને અમે ફરીએ છીએ, દાખલા બાખલા કઢાવીએ છીએ, ત્યાં પાછળથી ઉમેદવારનું નામ જ મતદાર યાદીમાંથી કાઢી નાખવાના ષડયંત્રો ચાલુ. આજ સવારે એમના ઘરે બધા સાહેબો આવ્યા હશે ધ્યાન દોરવા માટે કે તમારા નામ કાઢી નાખવાની ઓનલાઈન અરજી કરી છે. એક અરજી એમણે પોતે કરેલી છે અને એક અરજી કોઈ બીજાએ કરી. એમણે જે કરી છે ફોર્મ નંબર 8 ની અરજી કરી છે કે સુધારા વધારા માટેની. કોઈ પણ એનું મતદાર યાદીમાં નામમાં, ફોટામાં કે જન્મ તારીખમાં સુધારો કરવો હોય તો એ અરજી અરજદાર પોતે કરે છે. એમણે પોતાના સુધારાની અરજી કરી તો ભાજપમાંથી કોઈએ નામ આનું હટાવી દેવાની અરજી કરી નાખી. હવે અહીંયા અમે ફોર્મ ભરીએ છીએ, ચૂંટણીમાં ઉમેદવાર બનાવ્યા છે, પેલી બાજુ મતદાર યાદીમાંથી નામ કાઢી નાખે. કઈ હલકી કક્ષાએ આ ભાજપના નેતાઓ ઉતર્યા છે અને શરમ આવવી જોઈએ કે આટલી હદે નિમ્નતા કે અમે ચૂંટણી ન લડી શકીએ, આમ આદમી પાર્ટીના વિસાવદરમાં ઉમેદવાર ન રહી શકે એટલે મતદાર યાદીમાં નામ કાઢી નાખવાનું. મતદાર યાદી તો શું ઘટના બની ટૂંકમાં કયો? એવું હતું કે સવારે મને બેલો ગામમાં આવ્યા છે, એને નામ પૂછ્યું કે આ ભાઈ આ વ્યક્તિ છે, એટલે મને સારી રીતે ઓળખે છે. પછી કોઈ મારા ગામના ભાઈએ મને પહેલો સવારે વહેલો ફોન કર્યો, એટલે મને કે તારું નામ કમી થઈ ગયું છે ને સાહેબ કોક આવ્યા છે ને એમ કહે છે. એટલે પછી મેં ફોન કર્યો, મને ફોન આવ્યો કે ભાઈ આવી રીતે આમ છે, અમે આવીએ છીએ 10 વાગ્યા પછી, કે પેપરનું કામ હતું એટલે ઘરે સાહેબ ને બીએલઓ સાહેબ ને 2 જણા આવ્યા કરે. પછી મેં વાતચીત કરી
તો કે મને મારા મેસેજ આવો આવ્યો હતો કે 7 નંબરનું તમારે જે ચૂંટણી કાર્ડમાં નામ હોય તે હટાવવાની તમે કોઈ ફોર્મ ભર્યું છે. ક્યારે ભર્યું? પછી કાલે ભર્યું એવું. ગઈકાલે જ. હા. અને તમને ઉમેદવાર ક્યારે જાહેર કર્યા? ગઈકાલે 2 દિવસ પહેલા. 2 દિવસ પહેલા. 2 દિવસ પહેલા અમે ઉમેદવાર જાહેર કર્યા અને ગઈકાલે એનું મતદાર યાદીમાંથી નામ કાઢી નાખવાની કોક અરજી કરી. કોક એટલે કોણ? ભાજપનો માણસ. અને ચૂંટણી તંત્ર જુઓ, ભાજપનો માણસ અરજી કરે એટલે ફટાફટ ગામડામાં પહોંચી જાય છે. અનેક ગામડામાં વર્ષોથી રોડ નથી બનતા, આંગણવાડીના ઠેકાણા નથી, શાળાના ઠેકાણા વર્ષોથી નથી, તો એક પણ સરકારી માણસના પેટનું પાણી નથી હલતું. પણ ચૂંટણી કાર્ડમાંથી નામ કાઢી નાખવાની અરજી ગઈકાલે થઈ, તો આજે તો બધા એમના ઘરે પહોંચી ગયા. આટલી બધી ઝડપ એક જનતાના સેવામાં રગાવો. મારી ગુજરાતભરના તમામ આમ આદમી પાર્ટીના ઉમેદવારોને વિનંતી છે કે ફરજિયાત પોતાનું નામ મતદાર યાદીમાં દર 2 કલાકે ચેક કરવું. આ ભાજપ વાળા એટલી નિમ્ન કક્ષાએ ઉતરી ગયા છે કે પોલીસ સાથે ગઠબંધન, ગોદી યુટ્યુબ સાથે ગઠબંધન, ચૂંટણીના જે કઈ નીચેનો સ્ટાફ હોય એને પણ દબાવીને અમારા નામ ડિલીટ કરાય તેવા. એક તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી જીતવા માટે આટલી હલકી હદે ઉતરવાનું. એટલે આજે અમે દિનેશભાઈ અમે બધા બેઠા છીએ, વાતચીત કરીએ. આપણે હમણાં જઈએ ત્યાં અને ચૂંટણી શાખામાં વાત કરવાની છે કે ભાઈ શેનું અમે કઈ ફોર્મ ભર્યું નથી, નામ રદ કરવાનું. શેના નામ રદ કરવાના? ઉમેદવાર છે, ચૂંટણીનું ફોર્મ ભરવાનું છે, નામ રદ કરવાનું નથી ભરવાનું. ગુજરાતના બધા આમ આદમી પાર્ટીના ઉમેદવારોને એક જ વિનંતી છે કે દર 2 કલાકે મતદાર યાદીમાં તમારું નામ ચેક કરતા રહેજો. આ લોકો ભાજપ વાળા એટલી હલકી કક્ષાએ ઉતરી ચુક્યા છે કે એની કોઈ સીમા નથી. પણ ગમે તે કરવું એ કરી લે. હરાવવાના છે, હરાવવાના છે, હરાવવાના છે. જય જય ગરવી. ત્યારે હવે ભાજપ અને આમ આદમી પાર્ટી હોય કે કોંગ્રેસ હોય, ત્રણેય પાર્ટીઓ અત્યારે લડી લેવાના મૂડમાં દેખાઈ રહી છે. પરંતુ જે આ આખો મુદ્દો છે કે જ્યારે આ ઉમેદવારી ફોર્મ ભરવા જાય છે ત્યારે તેને ચૂંટણી પંચ દ્વારા એવું કહેવામાં આવે છે કે તમારા નામે વાંધા અરજી કરવામાં આવી છે. તે એક મોટો પ્રશ્ન ઊભો થઈ જાય છે, કારણ કે તે ઉમેદવારે એક ફોર્મ ભરેલું છે, ફોર્મ નંબર 8, કે જેઓ નાની મોટી સુધારા માટે ભરવામાં આવે છે. પરંતુ હવે વાંધા અરજી એટલે કે નામ કમી કરાવવાની અરજી કરી દેવામાં આવી છે તેમના ઉપર અને તેઓ ઉમેદવાર છે. તેને લઈને અત્યારે જે આમ આદમી પાર્ટી છે તે ઘણી આક્રમક દેખાઈ રહી છે, કારણ કે જે રીતના પ્રયાસો ભાજપ દ્વારા કરવામાં આવી રહ્યા છે આમ આદમી પાર્ટીને રોકવાના, કે તેઓ રોકી જાય અને ભાજપ આ જે ચૂંટણી છે તે જીતી જાય, તેવું આમ આદમી પાર્ટી દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ દ્વારા દરેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે આમ આદમી પાર્ટીને તોડવાના. પરંતુ આમ આદમી પાર્ટી હવે એક અલગ રીતે જ સામે આવશે અને આ જે ચૂંટણી છે તે જીતીને રહેશે. ત્યારે હવે અહીંયા જોવાનું રહ્યું કે આમ આદમી પાર્ટી આ ચૂંટણી જીતે છે કે નહીં. હવે આ સમગ્ર મામલે બીજા શું ખુલાસા થાય છે તે તો જોવાનું રહ્યું. હવે આ સમગ્ર મામલે તમારું શું માનવું છે, તમારું શું મંતવ્ય છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર, કમેન્ટ કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.